ધોરણ 11 સમાજશાસ્ત્ર પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ. એમાં ચેપ્ટર પહેલું છે. એમાં પ્રશ્ન પહેલો છે, વિજ્ઞાનના કેટલા પ્રકાર છે? જવાબ છે 2. ક્યાં ક્યાં 2? ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન વગેરેનો સમાવેશ કયા વિજ્ઞાનમાં થાય છે? જવાબ છે ભૌતિક વિજ્ઞાન. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરેનો સમાવેશ કયા વિજ્ઞાનમાં થાય છે? જવાબ છે સામાજિક વિજ્ઞાનમાં. ચોથો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે સોશિયોલોજી. ત્યાર પછી સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ કઈ ભાષામાં થઈ છે? તો 2 ભાષામાં થઈ છે, લેટિન અને ગ્રીક. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, સોશિયસ કઈ ભાષાનો શબ્દ છે? જવાબ આવશે લેટિન. ત્યાર પછી લોગોસ કઈ ભાષાનો શબ્દ છે? જવાબ છે ગ્રીક. 2 ખાસ યાદ રાખજો. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રનો ગુજરાતી અર્થ શું થાય છે? જવાબ છે સમાજ સાથે સંકળાયેલાનો અભ્યાસ. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર એટલે શું? જવાબ છે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ શું છે? જવાબ આવશે માનવીનું સમાજ જીવન. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ છે કિમ્બોલ યંગની. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે 12મો પ્રશ્ન, સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ છે યંગ અને મેકની. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ છે H.M. જોન્સન. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ, પ્રકારો, પારસ્પરિક સંબંધો, વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસરોનો તે અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ આવશે વિદ્યુત જોશીની. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના ઉદ્ભવને કેટલા વર્ષ થયા છે? જવાબ છે પોણા 200. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, સમાજના અભ્યાસની પરંપરા કોના વિચારોથી શરૂ થઈ? જવાબ આવશે પ્લેટો અને એરિસ્ટોટલ. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, 14મી સદીમાં અરબ જગતની ટોળીઓનો અભ્યાસ કોણે કર્યો હતો? જવાબ છે ઇબ્ન ખાલ્દુન. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે વિચારો કોને વ્યક્ત કર્યા હતા? જવાબ છે થોમસ હોબ્સ, જ્હોન લોક, વિકો, મોન્ટેસ્ક્યુ, રૂસો અને સેન્ટ સિમોન. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ સદીમાં અને ક્યાં થયો હતો? જવાબ આવશે 19મી સદીમાં અને પશ્ચિમ યુરોપમાં. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, 18મી અને 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં કયા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા? જવાબ આવશે ઝડપી સામાજિક પરિવર્તનો, નવજાગૃતિ, ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, શ્રમજીવી વર્ગના શોષણની સમસ્યા કયા કારણે ઊભી થઈ? જવાબ છે ઔદ્યોગિક ક્રાંતિને કારણે નવા નવા ઉદ્યોગો સ્થપાવાથી સમસ્યા છે એ ઊભી થઈ છે. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, લુઈ રાજાઓનું શાસન કયા દેશમાં હતું? જવાબ છે ફ્રાન્સમાં. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, લુઈ રાજાઓની શાસન વ્યવસ્થા કેવી હતી? જવાબ આવશે અન્યાયી. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, જુદા જુદા રાષ્ટ્રો એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા?
જવાબ આવશે નવી નવી વૈજ્ઞાનિક શોધખોળોના પરિણામે. ત્યાર પછી 25મો પ્રશ્ન છે ઓગસ્ટ કોન્ત કયા દેશના હતા? જવાબ આવશે ફ્રાન્સના. 26મો પ્રશ્ન છે સૌ પ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને સમજવાનો પ્રયત્ન કોણે કર્યો? જવાબ આવશે ઓગસ્ટ કોન્તે. ત્યાર પછી 27મો પ્રશ્ન છે સમાજની ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે એમ કોને લાગ્યું? જવાબ છે ઓગસ્ટ કોન્તને. ત્યાર પછી 28મો પ્રશ્ન છે ઓગસ્ટ કોન્તે 1830થી 1842 દરમિયાન કયું પુસ્તક લખ્યું છે? જવાબ છે પોઝિટિવ ફિલોસોફી. ત્યાર પછી પ્રશ્ન છે 29મો કે પોઝિટિવ ફિલોસોફીના કેટલા ભાગ છે? જવાબ છે 6 ભાગ છે. ત્યાર પછી 30મો પ્રશ્ન છે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના સિદ્ધાંતો કયા પુસ્તકમાં રજૂ કર્યા? જવાબ આવશે પોઝિટિવ ફિલોસોફી. 31મો પ્રશ્ન છે ઓગસ્ટ કોન્તે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસને સૌ પ્રથમ કયું નામ આપ્યું? જવાબ આવશે સામાજિક ભૌતિક શાસ્ત્ર. 32મો પ્રશ્ન છે સામાજિક ભૌતિક શાસ્ત્રને બદલે કોન્તે કયું નામ આપ્યું? જવાબ આવશે સમાજશાસ્ત્ર. પહેલાં એને નામ આપેલું હતું સામાજિક ભૌતિક શાસ્ત્ર, પછી એને ચેન્જ કરી નાખ્યું સમાજશાસ્ત્ર રાખ્યું. ત્યાર પછી 33મો પ્રશ્ન છે ઓગસ્ટ કોન્તે સમાજશાસ્ત્ર નામ કઈ સાલમાં આપ્યું? જવાબ છે 1839માં. ત્યાર પછીનો 34મો પ્રશ્ન છે સમાજશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે? જવાબ આવશે ઓગસ્ટ કોન્તને. ત્યાર પછી 35મો પ્રશ્ન છે ઇમાઇલ દુર્ખેમ ક્યાંના હતા? તો જવાબ છે ફ્રાન્સના. જો ઓગસ્ટ કોન્ત પણ ફ્રાન્સના છે અને ઇમાઇલ દુર્ખેમ છે એ પણ ફ્રાન્સના છે. ત્યાર પછી 36મો પ્રશ્ન છે જ્હોન સ્ટુઅર્ટ મિલ કયા દેશના હતા? તો જવાબ આવશે ઇંગ્લેન્ડના. ત્યાર પછી હર્બર્ટ સ્પેન્સર કયા દેશના હતા? તો આવશે બ્રિટિશના. ત્યાર પછી 38મો પ્રશ્ન છે કાર્લ માર્ક્સ કયા દેશના હતા? તો આવશે જર્મનીના. ત્યાર પછી 39મો પ્રશ્ન છે મેક્સ વેબર કયા દેશના હતા? જવાબ છે જર્મનીના. કાર્લ માર્ક્સ અને મેક્સ વેબર બંને છે જર્મનીના છે. ત્યાર પછી 40મો પ્રશ્ન છે ઓગસ્ટ કોન્તનો સમયગાળો શું હતો? જવાબ છે 1798થી 1857. ત્યાર પછી 41મો પ્રશ્ન છે કોન્તે સમાજના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો કયા 2 ગ્રંથોમાં રજૂ કર્યા છે? જવાબ આવશે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી. ત્યાર પછી 42મો પ્રશ્ન છે કોન્તના મતે સામાજિક વ્યવસ્થા શું છે? જવાબ આવશે સમાજે ઘડેલા નિયમો દ્વારા સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે. ત્યાર પછી 43મો પ્રશ્ન છે કે કોન્તના મતે સામાજિક વ્યવસ્થાના ભાગે શું ન થઈ શકે? તો સામાજિક પ્રગતિ ન થઈ શકે. ત્યાર પછી 44મો પ્રશ્ન છે કોન્તે સામાજિક વ્યવસ્થાના કયા 3 સ્તર જણાવ્યા છે? ધાર્મિક સ્તર છે, અધિભૌતિક સ્તર છે અને પ્રત્યક્ષ સ્તર છે. 3 ટોટલ સ્તર છે, યાદ રાખજો. ત્યાર પછી 45મો પ્રશ્ન છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના નિયમોનો અભ્યાસ કરનાર વિજ્ઞાન તરીકે કોણે ઓળખાવ્યું? જવાબ છે ઓગસ્ટ કોન્તે. પ્રશ્ન 46મો છે કોન્તે કઈ પદ્ધતિ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત કરી? જવાબ આવશે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક અને ઐતિહાસિક પદ્ધતિ. ત્યાર પછી 47મો પ્રશ્ન છે કોન્તે કઈ ઘટનાઓના કાર્યકારણ સંબંધને ચકાસવા પર ભાર મૂક્યો? જવાબ છે સમાજમાં બનતી ઘટનાઓ. ત્યાર પછી 48મો પ્રશ્ન છે કયા વિદ્વાનથી સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો આરંભ થયો? જવાબ છે ઓગસ્ટ કોન્ત. પ્રશ્ન 49મો છે ઇમાઇલ દુર્ખેમનો સમયગાળો જણાવો. જવાબ છે 1858થી 1917. 50મો પ્રશ્ન છે ઓગસ્ટ કોન્તે રોપેલા સમાજશાસ્ત્રના બીજને અંકુરિત કરવાનું કાર્ય કોણે કર્યું? જવાબ છે ઇમાઇલ દુર્ખેમ.
પ્રશ્ન 51મો છે, ઇમાઇલ દુર્ખીમના મતે સમાજશાસ્ત્ર શું છે? જવાબ છે સામાજિક તથ્યોનો વૈજ્ઞાનિક અભ્યાસ. પ્રશ્ન 52મો છે, દુર્ખીમને સમાજશાસ્ત્ર વિષયના અભ્યાસમાં કેમ વિશેષ રસ છે જાગૃત થયો? જવાબ છે તે જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી. પ્રશ્ન 53મો છે, દુર્ખીમનું ધ્યેય શું છે? તો જવાબ છે વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનો. 54મો પ્રશ્ન છે, સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો છે? જવાબ છે ઇમાઇલ દુર્ખીમ. ખાસ યાદ રાખજો, સામાજિક તથ્ય આવે એટલે આવશે ઇમાઇલ દુર્ખીમ. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, દુર્ખીમના મતે સામાજિક તથ્યો શેમાંથી ઉદ્ભવે છે? જવાબ છે સમૂહ જીવનમાંથી. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, તથ્યોનું કઈ રીતે નિરીક્ષણ કરી શકાય? જવાબ છે વસ્તુલક્ષી રીતે. પ્રશ્ન 57મો છે, દુર્ખીમના મતે સામાજિક તથ્યોને કઈ રીતે જોવા જોઈએ? જવાબ છે વસ્તુઓ તરીકે જોવા જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 58મો છે, ઇમાઇલ દુર્ખીમનું પુસ્તક કયું છે? જવાબ છે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ. ખાસ યાદ રાખજો, પુસ્તકનું નામ છે. ત્યાર પછી 59મો પ્રશ્ન છે, દુર્ખીમે કયા સિદ્ધાંતો આપ્યા છે? યાદ રાખજો, આત્મહત્યાનો સિદ્ધાંત, શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, હર્બર્ટ સ્પેન્સરનો સમયગાળો જણાવો. એમાં જવાબ આવશે 1820 થી 1903. ત્યાર પછી 61મો પ્રશ્ન છે, હર્બર્ટ સ્પેન્સરના પુસ્તકના નામ જણાવો. બે પુસ્તક છે, એક છે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને બીજો છે ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી. આ બંને પુસ્તક ખાસ યાદ રાખવાના છે. ત્યાર પછી હર્બર્ટ સ્પેન્સરનો સિદ્ધાંત જણાવો. જવાબ છે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત. ખાસ યાદ રાખજો, સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોને આપેલો છે? હર્બર્ટ સ્પેન્સરે. સામાજિક તથ્યો આવશે તો આવશે ઇમાઇલ દુર્ખીમ. ત્યાર પછી 63મો પ્રશ્ન છે, કયા સમાજશાસ્ત્રીએ સમાજને જીવંત દેહ સાથે તુલના કરી છે? તો જવાબ છે હર્બર્ટ સ્પેન્સર. યાદ રાખજો. ત્યાર પછી 64મો પ્રશ્ન છે, સામાજિક ઉત્ક્રાંતિના સિદ્ધાંતમાં સ્પેન્સરની કઈ બાબત મહત્વની છે? જવાબ છે પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે. 65મો પ્રશ્ન છે, ભારતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ સ્પેન્સરના અવસાન બાદ કઈ ફેલોશિપ જાહેર કરી? જવાબ છે હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ. ખાસ યાદ રાખજો. ત્યાર પછી 66મો પ્રશ્ન છે, કાર્લ માર્ક્સનો સમયગાળો જણાવો. જવાબ છે 1818 થી 1883. 1883 યાદ રાખવાનું છે. ત્યાર પછી 67મો પ્રશ્ન છે, કાર્લ માર્ક્સ કઈ વિચાર શાખાના પ્રણેતા મનાય છે? ખાસ યાદ રાખજો, સંઘર્ષવાદી અને સમાજવાદી. પછી 68મો પ્રશ્ન છે, કયા સમાજશાસ્ત્રીએ ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે એ વાત પર ભાર મૂક્યો છે? તો જવાબ છે કાર્લ માર્ક્સ. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, માર્ક્સના મતે કયા બે વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા કરે છે? તો એક છે માલિક વર્ગ અને બીજો શ્રમજીવી વર્ગ. એ બંને વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા કરે છે. ત્યાર પછી કાર્લ માર્ક્સના પુસ્તકોના નામ આપો. તો બે છે, એક છે ધ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અને બીજું છે દાસ કેપિટલ. ખાસ બે પુસ્તકોના નામ છે, યાદ રાખવાના છે. 71મો પ્રશ્ન છે, કાર્લ માર્ક્સનું લોકપ્રિય પુસ્તક? તો આવશે દાસ કેપિટલ. ત્યાર પછી 72મો પ્રશ્ન છે, મેક્સ વેબરનો સમયગાળો જણાવો. તો 1864 થી 1920. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, માનવીના સામાજિક વર્તનને સમજાવવા કયા સમાજશાસ્ત્રી જાણીતા છે? તો છે મેક્સ વેબર. ત્યાર પછી 74મો પ્રશ્ન છે, વેબરના મતે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ શું છે?
તો આવશે સામાજિક ક્રિયા. ખાસ યાદ રાખજો, સામાજિક ક્રિયા. ત્યાર પછી 75મો પ્રશ્ન છે, વેબરે આપેલી કઈ પદ્ધતિ સામાજિક સંશોધનમાં ઉપયોગી છે? તો છે આદર્શ પ્રકારની પદ્ધતિ. ખાસ યાદ રાખજો, આદર્શ પ્રકારની પદ્ધતિ. ત્યાર પછી 76મો પ્રશ્ન છે, અમેરિકામાં સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન કોણે શરૂ કર્યું? તો છે વિલિયમ ગ્રેહામ સમનર. ક્યારે? 1876 યેલ યુનિવર્સિટીમાં. ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી 77મો પ્રશ્ન છે, યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યારે શરૂ થયો છે? તો છે 1890માં. ત્યાર પછીનો 78મો પ્રશ્ન છે, યુરોપમાં યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સમાં સમાજશાસ્ત્રનું અધ્યયન કોણે શરૂ કર્યું? ઇમાઇલ દુર્ખીમે. ક્યારે? તો 1875માં. ત્યાર પછી 79મો પ્રશ્ન છે, ભારતમાં સમાજશાસ્ત્રનું અધ્યયન ક્યારે શરૂ થયું? 1914માં છે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં. ત્યાર પછી 80મો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ કોણે શરૂ કર્યો છે? તો આવશે પેટ્રિક ગિડ્સે. ત્યાર પછીનો 81મો પ્રશ્ન છે, 1924માં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ કોણ હતા? તો આવશે જવાબ GS ધુરીએ. ત્યાર પછી 82મો પ્રશ્ન છે, ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રણેતા કોણ છે? તો છે GS ધુરીએ. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, સોશિયોલોજિકલ બુલેટિનના મુખ્ય સંપાદક કોણ હતા? તો આવશે GS ધુરીએ. ખાસ યાદ રાખજો. ત્યાર પછી 84મો પ્રશ્ન છે, ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના સ્થાપના ક્યારે થઈ? 1952માં. ત્યાર પછી ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં નવી કેડી કંડારનાર કોણ હતા? તો આવશે GS ધુરીએ. ત્યાર પછી 86મો પ્રશ્ન છે, કલકત્તામાં સમાજશાસ્ત્રનું અધ્યયન કોણે શરૂ કર્યું? જવાબ છે બ્રિજેન્દ્રનાથ સેલ. ક્યારે? 1917માં. ત્યાર પછી 87મો પ્રશ્ન છે, લખનૌમાં સમાજશાસ્ત્રનું અધ્યયન કોણે શરૂ કર્યું? જવાબ છે રાધા કમલ મુખર્જી અને DP મુખર્જી. ત્યાર પછી 88મો પ્રશ્ન છે, પુણેમાં સમાજશાસ્ત્રનું અધ્યયન કોણે શરૂ કર્યું? જવાબ છે ઈરાવતી કર્વે. ત્યાર પછી 89મો પ્રશ્ન છે, સામાજિક સંશોધન માટે નાણાકીય મદદ કઈ સંસ્થાઓ આપે છે? જવાબ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયોલોજિકલ રિસર્ચ. અને બીજી છે UGC એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. ત્યાર પછી 90મો પ્રશ્ન છે, ગુજરાતમાં સમાજશાસ્ત્રનું અધ્યયન ક્યાં શરૂ થયું? તો છે ગુજરાત વિદ્યાપીઠમાં. ત્યાર પછી 91મો પ્રશ્ન છે, IP દેસાઈએ કઈ સંસ્થા સ્થાપી છે? તો જવાબ આવશે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. ત્યાર પછી 92મો પ્રશ્ન છે, કયા સામયિકે ગુજરાતના સંશોધકોના લેખો પ્રકાશિત કર્યા છે? તો જવાબ છે અર્થાત. ત્યાર પછી 93મો પ્રશ્ન છે, માનવશાસ્ત્ર કોનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે? તો માનવીનો. 94મો પ્રશ્ન છે, માનવીના શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય પાસાઓનો અભ્યાસ કયા શાસ્ત્રમાં થાય છે? તો જવાબ આવશે માનવશાસ્ત્રમાં. 95મો પ્રશ્ન છે, વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? મનોવિજ્ઞાન. ત્યાર પછી 96મો પ્રશ્ન છે, માનવીના આર્થિક સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર છે. ત્યાર પછી સત્તાનું સર્જન, ઉપયોગ અને વહેંચણીનો અભ્યાસ કરતું શાસ્ત્ર તો આવશે રાજ્યશાસ્ત્ર. ત્યાર પછી ખાસ યાદ રાખજો, નોકરશાહીનો ખ્યાલ કોણે આપેલો છે? મેક્સ વેબર. ખાસ યાદ રાખજો, મેક્સ વેબર. ત્યાર પછી 99મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની શાખાઓ કેટલી છે? તો જવાબ છે 50થી પણ વધુ શાખાઓ છે.